જેટલું પ્રેમ હશે પરસ્પર એટલા તમે જીવનમાં આનંદ રહી શકશો. અને ભગવાન કૃષ્ણએ પ્રેમનો મંત્ર આપે છે. માં યશોદાજી લાલાને બાંધે છે, ઉદર ઉપર દામડાથી બાંધ્યા છે, ભગવાનનું નામ દામોદર પડ્યું. યશોદાજી પોતાનું કામ કરવા માટે ગયા. ખાંડણીયું પાછળ બાંધેલું હતું, કનૈયો આગળ ગયા. ઘરની પાછળ બે યમલાજના વૃક્ષ હતા. કનૈયો એમાંથી નીકળ્યો, ખાંડણીયું નીકળ્યું નહીં. ભગવાને જોર કર્યું, બંને વૃક્ષો ધરાશાયી થયા. બંનેમાં બે પુરુષો પ્રગટ થયા, રુદ્રના અનુચર હતા. ભગવાનને પ્રણામ કરવા લાગ્યા. ભગવાને કહ્યું, તમે કોણ છો? કહ્યું કે અમે રુદ્રના અનુચર છીએ અને કુબેરના દીકરા મણિગ્રીવ અને નલકુબર. હે પ્રભુ, આપની કૃપાથી અમારી મુક્તિ થઈ. અમારી વાણી તમારા ગુણોને કહેવામાં જ લાગી રહે, અમારા કાન તમારી કથા સાંભળવામાં જ લાગ્યા રહે, અમારા હાથ તમારા કાર્યો કરે, તમારી સેવા કરે. અમારું મસ્તક હંમેશા પ્રભુ તમારા જ રૂપ જે સંતો છે એ સંતોના ચરણોમાં લાગ્યા કરે.